રાજગઢથી બોરિયા જતો રસ્તો જે ઘાટી ઉતરતા આવતો હતો, આ રસ્તો હમણાં 2 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો છે. જે કોન્ટ્રાક્ટરની બેદરકારી ગણો કે મોટા મોટા જે ટર્બો અને ડમ્પરો જાય છે તેમની અવર જવર ગણો, મોટા મોટા ટર્બાઓની અવર જવર ગણો. પરંતુ આ ડમ્પરોની અવર જવરને લીધે ગોગંબાથી રાજગઢ બાજુ અને નવીન બોરિયા થતો નવીન બનાવેલો આ રોડની હાલત જાણે કે વર્ષો જૂના હોય એવા ભૂવા પડી ગયેલ છે. અને આટલા મોટા મોટા ભૂવા પડી ગયેલ હોવાથી રાજગઢથી બોરિયા જતો રોડ જેને બનાવ્યા હજુ 2 મહિના જ થયા છે, એને જાણે પૂરણ કરવામાં આવ્યું હોય તેમ મોટા મોટા ખાડા પડી ગયેલ છે, મોટા ભૂવા પડી ગયેલ છે. આમાં વાંક કોનો છે એ કંઈ ખબર પડતી નથી. રાજગઢના પહેલાં જ પુલ બ્રિજ આગળ જતાં ઘાટી આગળથી આટલા મોટા મોટા ખાડા પડતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ મોટા મોટા ભૂવા પડવાનું કારણ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે પછી ગોગંબાથી હમણાંની આડેધડ જઈ રહેલી મોટી મોટી ટર્બો ગાડીઓ અને મોટા મોટા ડમ્પરો છે, એ કાંઈ ખબર પડતી નથી. પરંતુ છેલ્લા કેટલા સમયથી બકરી ઈદનો તહેવાર આવતો હોવાથી આવા મોટા ખાડાઓમાં ભય સેવાઈ રહ્યો છે.